હાલો, મારા ભાઈબંધે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. જો કે તમને ખબર જ હશે, પણ ફોન એટલા માટે કર્યો કે આપણે તન મન ધનથી સપોર્ટ કરવાનો છે. અરે ભાઈ, મારા ગોઠણ ઘસાઈ ગયા છે, મારું શરીર ક્યાં કામ આપે છે, અને મગજની દવા ચાલુ છે, એટલે મનથી તો કાંઈ થાય એમ જ નથી. અને ધન તો મારી પાસે છે જ ક્યાં, હાથ પેઢીથી ભૂખ છે. અરે ભાઈ, તમારે મત આપવાનો છે અને અપાવવાનો છે, બસ એટલું કામ કરવાનું છે. જો ભાઈ, બીજાને તો હું મત આપવાનું નહીં કહી શકું. કેમ? પછી એમાં એવું થાય છે, એ લોકોને કામ પડે ને ત્યારે એ મારી પાસે આવે છે. હા, તે કાંઈ વાંધો નહીં. એમાં શું, આપણા ઉમેદવાર અડધી રાતે કામ કરશે તો તમે રહેવા જ દો. અહીંયા સરપંચે પણ આવી જ વાત કરી હતી, અડધી રાતે ફોન કરજો કાંઈ પણ કામકાજ હોય તો. હા, પણ તમારે કામ સીંધવું તો જોઈએ ને, એને ન કર્યું હોય તો કહેવાય. ઈએ કર્યું ભાઈ, ઈએ કર્યું. મેં એક દિવસ રાતે 2 વાગ્યે ફોન કર્યો તો મને કે ઘડિયાળમાં જોયું આ સમય છે ફોન કરવાનો, અને આવા નાના કામ માટે લાખ રૂપિયાની ઊંઘ બગાડવાની. પણ એવું તે શું કામ પડ્યું? એમાં શું થયું, મારા છોકરા ને એની માં બધા વેકેશનમાં એના મામાને ઘરે ગયા હતા, અને મને રાતે ભૂખના કારણે ઊંઘ ન આવી, એટલે હું ગયો મહીપત કાકા ફરસાણ વાળાને ત્યાં ઘણું બારણું ઠપકાર્યું, પણ એને ઉગાડ્યું જ નહીં. એટલે મેં સરપંચને ફોન કર્યો કે તમે મહીપત કાકાને કહો ને દરવાજો ખોલે. તો મને કે શું કામ છે? તો મેં કીધું કે મારે ગાંઠિયા લેવા છે. તો મને કે કેટલા મણ જોવે છે? મેં કીધું અરે 100 ગ્રામ જોવે છે. તો મારી ઉપર ભડકી ગયા. પેલા પણ અડધી રાતે 100 ગ્રામ ગાંઠિયા માંગો તો ગમે એ માણસ ભડકી જાય ને. પણ એલા ભાઈ, મારે જરૂર હોય એટલે માગું ને. હવે એ બધું છોડો, આ ઉમેદવારને સપોર્ટ કરવાનો છે. આમ તો સપોર્ટ હંમેશા લોખંડની પટ્ટી મારીને કરાય છે, પણ મારી પાસે ઘરની વાડીની નીલગીરીના ફોટા છે, હું એનથી સપોર્ટ કરી શકું. અમારા ગરીબ માણસ પાસે લોખંડની પટ્ટી તો ન હોય ને. અરે ભાઈ, ઈ સપોર્ટની વાત નથી કરતો, ચૂંટણીમાં સપોર્ટ કરવાનો છે એની વાત કરું છું. હવે ઈ તો મારી ઘરવાળીને પૂછીને બતાવું. એલા ભાઈ, એમાં ઘરવાળીને પૂછવાનું ન હોય. કેમ, રોટલા ઘડી જેવા સરપંચની ઘરવાળી આવશે? કાંઈ નહીં, તમે મત આપશો ને? મત તો આપીશ, પણ તમારે એક જવાબદારી લેવી પડશે. શેની જવાબદારી? મારી વાડીની બાજુમાં જે સરાણ છે એ મારા ખાતે કરાવી દેવું પડશે.